દિવ્યાંગ દંપતીને રિક્ષા પાર્કિંગ સહિતના અન્ય કેટલાક મુદ્દે થતી હેરાનગતિ બાબતે દિવ્યાંગ દંપતીએ ગોરવા પોલીસ મથકે પણ રજૂઆત કરી છે। સાથે જ આજે મીડિયા સમક્ષ પણ પોતાની વ્યથા ઠાલવી હતી। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં રહેતા દિવ્યાંગ દંપતીએ પાર્કિંગ બાબતે તથા અન્ય કેટલાક મુદ્દે થતા અન્યાય સામે દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમની ફરિયાદ મુજબ આસપાસના રહેતા કેટલાક લોકો તેમને પોતાની રિક્ષા સોસાયટી નજીકમાં પાર્ક કરવા દેતા નથી અને વારંવાર હેરાનગતિ કરતા હોય તેવી ફરિયાદ કરી છે। બગીચા પાસે રિક્ષા પાર્ક કરવાનું જણાવાય છે, પણ આ દિવ્યાંગ દંપતીને ત્યાં સુધી જવામાં ખૂબ જ અગવડ પડતી હોય છે, જેથી નજીકમાં રિક્ષા પાર્ક કરી શકાય તેવું તેઓ ઈચ્છે છે। તેમની વ્હીલચેર જ્યાં હોય છે તેની આસપાસ ડસ્ટબિન પણ મૂકવામાં આવતું હોય છે। ડસ્ટબિનના કારણે જીવજંતુઓ આવી જતા હોય છે અને વ્હીલચેરમાં જતા રહે છે, જેનાથી પણ તેમની પરેશાની વધે છે। દંપતીમાં દિવ્યાંગ પતિ રિક્ષા ચલાવે છે, જે તેમનું મુખ્ય આવકનું સ્ત્રોત છે। તેમણે જણાવ્યું હતું કે પોતે એક દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં પણ જીવન જીવવા માટે આત્મનિર્ભર બનીને પરિશ્રમ કરે છે, પણ તેમને પોતાની રિક્ષા માટે સરળતાથી પાર્કિંગ કરવાની પણ છૂટ મળતી નથી। આસપાસના રહીશો તરફથી પૂરતો સહયોગ મળતો નથી। અપમાનજનક વર્તન અને ગમે તેમ ટિપ્પણીઓ પણ કરાતી હોવાનું દંપતીએ જણાવ્યું છે। પ્રમુખ ઉપપ્રમુખ પણ દંપતીની સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પ્રયત્નો તો કરતા નથી, પણ તેમના જવાબોથી પણ આ દિવ્યાંગ દંપતીને માનસિક રીતે પરેશાની અનુભવવી પડે છે। આજે સમગ્ર મુદ્દે તેઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને આનું યોગ્ય નિરાકરણ આવે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી। એટલે એકચ્યુઅલી શનિવારે છે ને બીજી તારીખે રાત્રે અહીંયા દશામાનું વિસર્જન હતું ને તો ગરબાની એ રાખ્યું હતું, તો અમે રોજના જેમ અહીંયા જ રિક્ષા મૂકી હતી। તો આ લોકોએ શનિવાર રાત્રે રિક્ષા ખસાઈ દીધી હશે। રવિવારે મારે જોબ પર જવાનું હતું એટલે અમે 10 સાડા 10 વાગે નીચે આવ્યા અમે બંને જણ, તો રિક્ષા તઈ હતી અને પ્રમુખ અહીંયા ઊભેલા હતા પેલા ઝાડ પાસે। તો અમે એમને કીધું કે અહીંયા આવો ને, તો એ કહે છે કે શું છે, કશું ફોનની અંદર કંઈ કરતા હતા, તો એની વચ્ચે ગાડી હતી, તો એમનો અમને ફેસથી આઈ કોન્ટેક્ટ નહોતો થતો। તો અમે કીધું અહીંયા આવો ને, તો કે બોલો ને શું છે, તો અમે કીધું રિક્ષા ખસાઈ તો તમારા લોકોએ જગ્યા પર લાઈન પાછી મૂકવાની હતી ને, તો કે છે એ બધું મારું કામ નહીં કહે છે, પાર્કિંગનું તમારે જે બી મગજમારી હોય તો હું પ્રમુખ છું તો કંઈ એ બધું મેં થોડું ધ્યાન રાખીશું, એ બધું તમારી જવાબદારી રહેશે। તો અમે કીધું તમે પ્રમુખ છો તો અમે તમને જ કહીશું, તો કે મને કંઈ પૈસા નહીં આલતા, પગાર નહીં આલતા, એવું હોય તો તમે બની જાઓ પ્રમુખ, આવું બોલ્યા। તો અમે કીધું અમે તમને નહીં કહીએ તો કોને કહીશું કે ભાઈ તમે રિક્ષા ખસે એનો વાંધો નથી, પણ રિક્ષા એની જગ્યા પર પાછી લાઈન મૂકવાની ને, તો કે આખા ફ્લેટવાળા એવું કહે છે કે અહીં તો તમારે પાર્કિંગ નહીં કરવાનું, તમારે ગાર્ડન પાસે પાર્કિંગ કરવાનું। તો મેં કીધું અમે ગાર્ડન પાસે પાર્કિંગ કરીશું તો આટલું બધું ઇરફાન ચાલીને કેવી રીતે જશે, એ મારા હસબન્ડ છે ઇરફાન, તો મેં કીધું એટલું બધું અમે કેવી રીતે ચાલીને જઈશું। અને તો કહે છે કે એ બધું મેં ના જાણું, કે છે આખા ફ્લેટવાળા એવું કહે છે કે તમારે સામે પાર્કિંગ કરવાનું। તો અમે કીધું અમે સામે પાર્કિંગ નહીં કરી શકતા ને એટલું બધું નહીં ચાલી શકતા, અમે પોલીસને કમ્પ્લેન કરીશું। તો કે હા જાઓ ને કરી દો ને, કહે છે તો તમે પ્રમુખ બની જાઓ। હા, તો અમે રવિવારે જ 11 વાગે પોલીસ સ્ટેશન ગયા હતા, 10:30 11 વાગે, અને ત્યાં જઈને અમે અરજી લખાઈ કે આવું થાય છે। તો અમને ગોરવા પોલીસ સ્ટેશન ગયા હતા, તો ત્યાંથી અમને કીધું કે વાંધો નહીં તમને ફોન આવશે તો તમારે આવવાનું। તો મને ગઈકાલે 7 તારીખે ફોન આવ્યો કે હેતલબેન તમે કમ્પ્લેન લખાઈ તો આવ્યા નહીં, તો મેં કીધું સાહેબ મને ફોન આવે ને તારે આવવાનું કીધેલું, તો કે સારું હમણાં આવી જાઓ। તો મેં કીધું મેં તો અત્યારે જોબ પર છું, મેં 5:30 વાગે છૂટીશ એટલે આવીશ। તો કે સારું। તમે સાંજે પોલીસ સ્ટેશન ગયા અને સાહેબને કીધું આવું કરે છે, તો એમને અમે કીધું પ્રમુખ ને ઉપપ્રમુખ, અને રવિવારે સાંજે અમારા ઘરમાં અમને ફોન કર્યો કે નીચે આવો તમને પાર્કિંગનું બતાવી દઈએ। તો અમે કીધું અમે આજે બહુ થાકી ગયા છે ને તો અમે નહીં આવતા, તમે લોકો ઉપર આવો। તો મારા ઘરમાં બેસીને રેકોર્ડિંગ ચાલુ રાખીને રેકોર્ડ કર્યું બધું, અમને બધું ઉશ્કેરાઈને બોલાવ્યું અને બધું રેકોર્ડિંગ કર્યું એ લોકોએ। અને પછી મને કહે છે કે તમને સામે ગાર્ડન પાસે જ પાર્કિંગ કરવાનું છે કહે છે। તો અમે કીધું કે અમે તઈ એટલે બધે કઈ રીતે ચાલીને જઈશું? તો કહે છે તમે મોદીને કહો કે તમને મકાનો આપ્યા ને તો હવે તમને એક બ્રિજ બી બનાવી આપે, એવું મિતુલભાઈ બોલ્યા કે હવે એક બ્રિજ બી બનાવી આપે કે સીધું ઘરમાંથી તમારાથી બ્રિજ પર રિક્ષામાં જ ઉતરાય બ્રિજ પર થઈને। પોલીસે એવું કીધું આ લોકોને। પછી એમને ફોન કર્યા તો કે 7:30 વાગે અમે લોકો આવીશું, જોબ પર છે। તો એ લોકો 7:30 આવ્યા ને તો અમને કે તમે લોકો જાઓ વાંધો નહીં। પછી અમને ફોન કર્યો કે તમે લોકો અહીંયા આવી જાઓ પોલીસ સ્ટેશન પાછા। અમે પાછા તો આ એ આખા ગ્રુપમાં મેસેજ નાખી દીધો અને આખા ફ્લેટવાળા બધા ઓછામાં ઓછા 70-80 જણા લોકો ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા, અને અમારી સાઈડનું નહીં, પ્રમુખે મેસેજ નાખ્યો કે 103 વાળાએ પોલીસ કમ્પ્લેન કરી છે તો તમે લોકો આવી જાઓ। તો ગ્રુપમાં મેસેજ આવી રીતે નાખી દીધો હતો।
અને આખા બધા એટલે બધા જ આવ્યા હતા. અમારી માંગણી એ જ છે કે ભાઈ અમને જે રીતે ફેસિલિટી જોઈએ છે નજીકમાં અમને ઓટો પાર્ક કરવા દે અને અહીંયાથી ડસ્ટબિન ખસાવે, કારણ કે અહીંયા ગાડી એટલી ગંધ આવે છે અને વ્હીલચેર મૂકું છું ને તો મને જીવડાઓ ગિલોડીઓથી બહુ બીક લાગે છે. તો કંઈ ને કંઈ એની પર ચડી જાય અને અહીંયાથી અમને લોકોને અહીંથી આટલે જવામાં 5-7 મિનિટ થઈ જાય છે. તો પોલીસે એવું કીધું મને કે બેન તમે બી જાઓ અને આ લોકોને કે તમે બી જાઓ, અમે લોકો કાલે 10:30-11 વાગે આવીશું અને જે ટાવરની આજુબાજુવાળા ટાવરને ને બધાને પૂછપરછ કરીશું એવું કીધું અમને. ધમકાવતા નથી પણ આ લોકો મિસબિહેવિયર કરે છે, આમ માનસિક મેન્ટલી ટોર્ચરિંગ કરે છે ને એનાથી મારું તો આખું શરીર ધ્રુજતું હોય છે અને બીક લાગી જાય, કારણ કે અમે 2 જણ એકલા રહીએ છીએ એટલે છે ને સાહેબ બહુ બીક લાગી જાય છે. અને એકવાર તો અમે ઉપર રહીએ ને તો આ વ્હીલચેર છે ને અમારી જાની પાસે આડી મૂકી દીધેલી, આવું કરે છે. સામેવાળા અમારા ઘરના પાસે વ્હીલચેર મૂકી દીધી એના સપોર્ટમાં બધા જ ટાવરવાળા આ લોકો હતા. અને પ્રમુખને કીધું ને તો કે તમારા 4 ઘરનો માસલો છે ને તો તમે 4 જણા ફોડો કે છે અને લોબી નાની છે, વ્હીલચેર કાઢું છું ને તો જો મને હાથમાં વાગે છે બે, એટલું મોટું ટેબલ વચ્ચે મૂકી દીધું છે. તો પોલીસે મને કીધું તો હમણાં ફોન બી કર્યો સાહેબ, પણ એ લોકોએ ફોન નહીં ઉચક્યો. તો અમને બસ એ જ છે કે લોબીમાં અમને જગ્યા કમ્પ્લીટ કરી એટલે અમે વ્હીલચેર કાઢીએ છીએ ને તો હાથમાં પગમાં વાગે છે. એક તો જો અમારા સામેવાળો છે ને એ ટેબલ મૂકી દીધું છે એ હેરાનગતિ છે, અને એક આ પ્રમુખને કશું બી કહે તો જવાબદારી લેવા તૈયાર નથી. પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય કોઈ બી કશું જવાબદારી લેવા તૈયાર. ઉપપ્રમુખ તો બહુ જ ભડકીને બોલે છે સાહેબ, અને પાછા અંદર મસ્કરીઓ કરે છે સામેવાળાને એવું કે તમે છે ને હવે તારો હોલ બી આ લોકોને વ્હીલચેર મૂકવા દેવી પડશે, એવી બધી મસ્કરી કરે છે. અને અમે પોલીસ કેસ કરીને તો કાલે અહીંયા એક જણ બેઠેલો ને એ પેલા બીજાને કહે છે કે હવે તું પાર્કિંગ સરખું નહીં કરે ને તો હું પોલીસ કેસ કરી દઈશ કે છે. અને પ્લસ એક અનુભાઈ કરીને છે ને તો અહીં ડસ્ટબિન મૂક્યા હતા ને તો પેલા બીજા પ્રમુખને બોલતા હતા ને તો લેડીઝ સામે છે તો બી એટલી ગંદી ગારો બોલ્યા ને તો મેં કીધું તમને કંઈ એ મેનર્સ છે કે નહીં, એક લેડીઝ સામે છે ને તમે ગારો બોલો છો, આવું કરે છે સાહેબ આ લોકો. એટલે અમે લોકો અહીંયા રહેતાય ગભરાઈએ છીએ કે અમે 2 જણ એકલા જ રહીએ છીએ ને બધા અમારા છે રિલેશનમાં.